ગાઈસ વેલકમ બેક ઇન અવર ન્યૂ વિડીયો. કેમ છો બધા? આઈ હોપ બધા મસ્ત મજામાં અને ફાઇન હશો. સો દોસ્તો, આજે આપણે જવાનું છે દેવગઢ બારિયા દશેરાનો મેળો જોવા માટે. દિવસે તો બહુ તડકો લાગતો હોય છે, એટલે આપણે ઓલવેઝ રાત્રે જવાનું પસંદ કરીએ છીએ, કારણ કે તડકામાં ન મજા આવે. ગરમી બરમી પરસેવો બધો છૂટી જાય એટલે ના જઈએ આપણે, બરાબર. એટલે અત્યારે જવાનું છે આપણે સાંજે. તો બ્લોગમાં બન્યા રહેજો, મસ્ત મજા કરીએ દશેરાના મેળામાં. અને તમે કદાચ આઈ હોપ કે તમે જોઈ લીધો હશે, ને ના જોયું હોય એ પણ મારા વિડીયોથી જોઈ લેશો. ને કદાચ જોઈ લીધો હોય તો કંઈક છૂટી જતું હોય તમારે જોવાનું, તો હું મારા વિડીયોમાં જોવાડી દઈશ, બરાબર ને. એટલે ચેનલમાં નવા હોય તો બિલકુલ લાઇક શેર ને સબસ્ક્રાઈબ તો ઠોકીને નાખવાનું હોય, બીજું બધું પછી વાત, બરાબર. ચલો કન્ટિન્યુ રહો, ફટાફટ રેડી થઈ જઈએ અને જવા માટે નીકળી પણ જઈએ. સો ગાઈસ, તો ફાઇનલી રેડી થઈ ચૂક્યો છું અને બસ ગાડી લઈને હવે ઉપડી જવાનું થાય છે. અત્યારે ફિલહાલ તો ગાડીમાં અત્યારે વાગ્યા છે દેખો 7:40 થઈ છે અને 2 કોટા પેટ્રોલ છે. દેખી શકો છો તમે, કદાચ ના દેખાતું હોય તો દેખાડી દો. 2 કોટા પેટ્રોલ છે અને 7 વાગ્યા છે, બરાબર. સો મિત્રો, તો અત્યારે ફાઇનલી બારિયા પહોંચી ગયો છું અને હવે મેળાની અંદર એન્ટ્રી મારી ચૂક્યા છે આપણે. અને અંદર જઈએ અને જોઈએ બધું યુનિક શું છે નવું. તો મિત્રો, આને આપણે પહેલી વાર અહીં આગળ બારિયામાં જોયું છે, વિડીયોમાં જોયું હતું. અત્યારે બારિયામાં પહેલી વાર જોયું છે. ફરતું ઉપર જાય છે, ફરતું નીચે આવે છે. પહેલી વાર જોયું છે એટલે મજા આવી ગઈ મને જોઈને તો. તો દોસ્તો, આપણે આ મોટા ચકડોળમાં બેસવાનું છે. તો મિત્રો, ફાઇનલી મોટા ચકડોળની અંદર બેસી ગયો છું અને લગભગ હું મોટા ચકડોળમાં બેસું છું ત્યારે મને બહુ બધી બીક લાગે છે. પેલી વાત શરૂઆતમાં ઉપરથી નીચે આવે ને તો બહુ બધી બીક લાગે છે, પણ અત્યારે હું અને મારી સામે એક છોકરો બેઠો છે, તો અમે 2 જણ બેઠા છે. મારા જોડે ખાસ છોરો આવ્યો ને. શું નામ તારું? એવો એને હું બેઠા છે બંને બીજા ડોલકામાં. અને આમાં એક ડોલકામાં 2 જણને ખાલી બેસાડ્યા છે. બહુ સારી વાત કહેવાય, કારણ કે ઓવર વજન બિલકુલ નથી કરતા. બાકી દેખો,
દોસ્તો અહીંથી ચશ્મા વસમાં દેખી લઈએ. મસ્ત મજાના મળે છે. ચપ્પલ છે, આગળ ચશ્મા છે, બેઠું બેઠું. બાકી ચકડોળ બગડોળમાં તો ફરી આવ્યા છે આપણે. ચશ્મા લઈએ પછી આ બાજુ ટાવરની સાઈડ, આ બાજુની સાઈડ જશું આપણે. આપણે આ લોકો ફટાફટ જવું પડશે. સો દોસ્તો તો ફાઇનલી ઘરે આવી ચૂક્યા છે અને ધીરે 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 પબ્લિકમાં એટલું ધીરે ધીરે ચાલવાનું ને તો એટલું થાકી જવાય છે ને કે બહુ બધું થાકી ગયા છે. એટલે હવે અહીં આગળ કરી દઈએ ગુડ નાઇટ. અને આઈ હોપ વિડીયો થોડોક પણ પસંદ આવ્યો હોય, કારણ કે જેટલો બી શૂટ થયો છે એટલો હું યુટ્યુબમાં નાખી રહ્યો છું. બાકી વધારે પડતું શૂટ નથી થયું, એન્જોય ફૂલ કર્યો છે, શૂટ નથી થયું. બાકી આઈ હોપ થોડો ઘણો વિડીયો પસંદ આવ્યો તો વિડીયો લાઈક કરી દેજો, શેર કરી દેજો. ચેનલમાં ન તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. બાય, ટેક કેર.